આ પ્રતિમા કોઈએ બનાવેલી નથી, ખંભાતની જમીનમાંથી નીકળેલી નથી અને સાંપ્રતિકાલીન પણ નથી. આખો ઇતિહાસ કોઈ કાલ્પનિક સ્ટોરી પણ નથી. આગમના પ્રબંધ પંચમતી સૂત્ર નામનો ગ્રંથ પ્રબંધ 490 અને પ્રકરણ 9 આખી વાત આગમમાં લખાયેલી છે ને એ જ વાત અમે કરીએ છીએ. કોઈ કાલ્પનિક વાત કરવાની નહીં. આવશે તો હું કહીશ કે આ કાલ્પનિક વાત. 1500 વર્ષ પહેલા એક આચાર્ય બપ્પભટ્ટસુરી મહારાજ કરીને થઈ ગયા. આચાર્ય ભગવંત એટલા બધા પ્રભાવક હતા કે એમના પ્રભાવ, એમના ઉપદેશ, એમના પ્રતિબોધથી કંઈક રાજા મહારાજાઓ, કંઈક શ્રેષ્ઠીઓ અને કંઈક લોકો અજયમાંથી જૈન ધર્મી બન્યા. એમાં એક આમ રાજા કરીને રાજવી, અત્યારનું મધ્યપ્રદેશ, એનો માલવા ભાગ, તે વખતે ગોપગીરી ને કૃપાગીરી નામે પ્રદેશ ઓળખાય ને એનો એ સમ્રાટ. એને પણ શ્રાવકના 11 વ્રત સ્વીકારાઈ 7 વ્યસન ત્યાગ કરીને સંકિતધારી શ્રાવક બનાવેલા. એ કાળમાં આચાર્ય ભગવંતે એક મહત્વનો ઉપદેશ કર્યો. 84ના ચક્કરમાં ફર્યા પછી તમને આ મહામૂલો મનુષ્ય ભવ મળ્યો. એમાં પણ તમારી એટલી જબરજસ્ત પુણ્ય રાશિ, એટલો જબરજસ્ત પુણ્યનો ઉદય કે જેના આધારે તમને જૈન કુળ મળ્યું, જૈન ધર્મ મળ્યો, જૈન શાસન મળ્યું. પણ આ ભાવની અંદર જેને ગિરનાર મંડળ નેમિનાથ પરમાત્માના દર્શન નથી કર્યા એ જીવિત હોય તો પણ શું અને મરે તો પણ શું, એનો ભાવ નિષ્ફળ. અને જેને જેને એના દર્શન કર્યા, એનું નમન કર્યું, એનું પૂજન કર્યું, એ ભારેમાં ભારે કર્મી આત્મા પણ 8મા ભવે મોક્ષનો અધિકારી બને. અને આ વાત સાંભળીને આમ રાજાએ સભામાં એક પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી આના દર્શન ના કરું ત્યાં સુધી હું મોંમાં અન્ન કે જળ લઈશ નહીં. સભા સ્તબ્ધ થઈ ગઈ. સભાએ ના પાડી, આચાર્ય ભગવંતે ના પાડી કે આપ રાજન છો, આપ કોમળ પ્રકૃતિના છો, આપનું રાજ્ય ક્યાં, ગિરનાર ક્યાં, કેવી રીતે જાશો, આપ રાજ્યની હદ પણ પાર નહીં કરી શકો. એ વાત પર સહેજ આપણે કલ્પના કરી લઈએ કે 1500 વર્ષ પહેલા કોઈ વ્યવસ્થા નહોતી કે ઉડે ને જાયને બીજે દાડે એની પ્રતિજ્ઞા પૂર્ણ થાય એ જગા નહોતી. પણ રાજાએ ઉભા થઈને એક જ રીતિમાં જવાબ આપ્યો કે આચાર્ય ભગવંત અને સંઘ, આપની વાત શિરોમાન્ય, પણ હું એક રાજવી છું. મારા મોંમાંથી નીકળેલું વેણ, મારા મોંમાંથી નીકળેલો શબ્દ કદી પાછો ફરે નહીં અને મેં જે પ્રતિજ્ઞા વ્યક્ત કરી છે એ કદી મિથ્યા થાય નહીં. આખરે ત્યાંથી એક વિશાળ પાયદળ, હવે આ પાયદળ શબ્દ 20,000 શાવક પરિવાર, 1 લાખ સૈન્ય, 1 લાખ હાથી, ઘોડા, ઊંટ, બળદ, આખો રસાલો લઈને નીકળે છે. આ પાયદળ શબ્દ એટલા માટે છે કે અત્યારે આપણા જે પગપાળા સંઘ, છડીપાડી સંઘો જે નીકળે છે એની શરૂઆત ત્યાંથી થઈ. એટલે શબ્દ એનો પાયદળ છે, પાછળથી આપણો સંઘ શબ્દ આવ્યો. લઈને નીકળે છે. 65 દિવસે એને પહોંચવું છે ગિરનાર ને 32મા દિવસે આવે છે ખંભાત. અને અહીંયા રાજાની તબિયત બગડી. અહીં રાજાની તબિયત એટલી નાજુક બને છે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, તડફડે છે ખાધા પીધા વગરનો. અહીં પણ એને કહેવામાં કે રાજન, કંઈક ખાઓ, કંઈક પીઓ. આપનું સ્વાસ્થ્ય હવે સારું હશે તો જ આ રસાલો ગિરનાર તરફ આગળ વધશે, નહીં તો આ રસાલો અહીં રોકાઈ જશે. રાજાએ અહીં પણ ફરીવાર એકનો એક જ જવાબ આપ્યો કે કદાચ મારા નસીબમાં જો અંતિમ ભૂમિ ખંભાત હશે તો પણ મને વાંધો નથી, પણ આના દર્શન વગર હું પાણું નહીં કરું. એના શબ્દોમાં હું કોઈ મારી પ્રતિજ્ઞામાં છૂટછાટ નહીં લઉં. અડગ થઈ જાય છે. આચાર્ય ભગવાન સાથે છે. એ પણ એક દુરંદેશી આચાર્ય છે. એ પણ જાણે છે કે હવે શું થાય અને શું થશે. એટલે પોતે 8મનો તપ કરે છે. અને 8મનો તપ કરી એમની મંત્ર શક્તિ અને મંત્ર વિદ્યાથી આની જે અધિષ્ઠાયિકા અંબિકા દેવીનું આહ્વાન કર્યું અને સાક્ષાત અંબિકા દેવીને પ્રગટ કર્યા. ઉપવાસના 3જા દિવસે રાત્રિના પહેલા પ્રહરમાં અંબિકા દેવી આચાર્ય ભગવંતની પાસે પ્રગટ થાય છે અને પૂછે છે કે હે આચાર્ય, આપે મને કેમ યાદ કરી અને આપ મારી પાસે શું અપેક્ષા રાખો છો, શું માંગો છો? આખી પરિસ્થિતિ, આખી વાત એને સમજાવી અને એમની પાસે એક માંગ કરી દીધી. રાજન જમે, જીવે અને જન ખુશ થાય એવું આપ કંઈક કરો. આ વાત સાંભળીને અંબિકા દેવી અહીંથી ગિરનાર જઈ અને એક મોટી પ્રતિમા પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને સવારમાં ખંભાત લાવે છે. રાજનને બતાવે છે કે હે વસ્ત,
તારું સત્વ, તારી પ્રતિજ્ઞા, તારા ભાવથી હું ખુશ. હું અંબિકા તે મને રાત્રિના સમયમાં આકાશમાર્ગે આવતા જોઈ છે, અને હું જે પ્રતિમા લાવી તું એના દર્શન કર. જે સાક્ષાત ગિરનારના નેમિનાથ પરમાત્માના દર્શન થયા બરાબર ગણાશે. સવારે રાજાએ આચાર્ય ભગવંતને સંઘની સાક્ષી લીધી. સાક્ષી લઈ અને દર્શન કર્યા. દર્શન કરીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. આપણા શબ્દોમાં એને પાણું કર્યું. પાણું કરતા તબિયત સારી થઈ. તબિયત સારી થતા આખો એ રસાલો ગિરનાર તરફ આગળ વધ્યો. પણ અંબિકા દેવી 1500 વર્ષ પહેલા જે પ્રતિમા આ શહેરમાં લાવીને રાજા સમક્ષ, ધમ સમક્ષ અને લોકો સમક્ષ જે પ્રગટ કરી એ આજે પણ આ ભૂમિમાં પૂજાય છે નેમિનાથ પરમાત્મા.